ગુડ મોર્નિંગ ગાઈઝ. બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું કેમ કે વેકેશન પૂરું થઈ ગયું, કોલેજ ચાલુ થઈ ગઈ છે. આ થેલો લઈને ઉપડે આપણે કોલેજ. જોઈ લો આજનો લુક. આજે હવે કોલેજ જઈશું અને પછી વેકેશન તો હતું. અત્યારે આજે તારીખ કઈ નીકળવા છે, 7 તારીખ થઈ છે જાન્યુઆરીની. અને નીકળ્યો છું 8:30 વાગ્યા, 8:45 થઈ ગયા છે. મોડી છે કોલેજ, 12 વાગ્યાની છે એટલે કંઈ વાંધો નહીં. આજે લેક્ચર એ મોડા નીકળ્યા છીએ. અને આમ અત્યાર સુધી વ્લોગ એ કંઈ મૂક્યો નહીં થોડા દિવસ માટે, કેમ કે ડિમોટિવેટ થઈ ગયો હતો થોડો, કે મૂકું ના મૂકું એવું થતું હતું, એડિટ કરું ના કરું. પણ હવે મેં કીધું ના, હવે ન્યૂ યરથી ન્યૂ રેઝોલ્યુશન કે હવે વ્લોગ આવશે જ, ભલે રીચ મળે ના મળે, પ્રેક્ટિસ કન્ટિન્યુ રહેશે આપણી. અને અત્યારે તો કોલેજ જવા નીકળ્યો છું અને વચ્ચે થોડા ઇશ્યુ આવી ગયા હતા, ફેમિલીમાં બિઝી હતો ને એના લીધે થોડો વ્લોગ એ નહોતો મૂકતો. તો આજના વ્લોગમાં તો સિમ્પલ છે, નોર્મલ ડે છે. દેખાડું આજે શું શું થાય છે મારા જોડે, શું શું કરીશું આપણે, એ બધું દેખાડી દઉં આજના વ્લોગમાં તમને. તો બને રહેજો. તો ગાઈઝ આપણે ડેરાના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. લગભગ પોણો કલાક થયો, ટ્રાફિક બહુ નડે નહોતો એટલે જલ્દી પહોંચી ગયા ડેરાના બસ સ્ટેન્ડે. અત્યારે વાગે છે 9:50, 9:50 થઈ છે. અને હવે આપણે ડેરાના બસ સ્ટેન્ડમાંથી નીકળીને મેટ્રો સ્ટેશન બાજુ જઈએ છીએ. જોઈ લો પેલું રહ્યું એન્ટ્રી ગેટ સામે મેટ્રોનો, આપણે મેટ્રો માટે જઈએ છીએ રોડ ક્રોસ કરીને. મેટ્રોમાં એન્ટ્રી લઈ લીધી. આઈયુ કાર્ડ ટેપ કરીને નીકળી જઈશું બહાર, સીધા અંદર જતા રહીશું. મતલબ મેટ્રોમાં બેસીને કોલેજ પહોંચીને તમને દેખાડું આજનું શું કરવાના છીએ આપણે. કોલેજ તો ઓલરેડી આમ વહેલા જ પહોંચીશું, એટલે વહેલા પહોંચીને થોડું ફૂટબોલ રમીશું, પછી થોડા અમુક વિડીયોઝ જોઈશું, અમુક લાઇબ્રેરી જઈને થોડું રીડિંગ કરીશું, કેમ કે શુક્રવારે પાછો ટેસ્ટ છે. એટલે જો રહ્યું મેટ્રો ઓલમોસ્ટ, જ્યાં મેટ્રો રન થાય છે ઓલમોસ્ટ ઉપર જે ગ્રાઉન્ડ છે એનાથી 4 ફ્લોર નીચે રન થાય છે. અહીંયા 2 ફ્લોર તો આવી રહ્યા જ નહીં, અને પાછા ગ્રાઉન્ડ ફ્લોરથી મેટ્રોના સ્ટેશને આવો એ રહ્યા બીજા 2, 4 ફ્લોર ટોટલ. મેટ્રો આવીને ઊભી થઈ ગઈ, કોઈ હલતું નહીં, એટલે આપણે બીજી મેટ્રોમાં જઈશું. તો આપણે કોલેજમાં મળીએ ડાયરેક્ટ. One eternity later. તો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા બપોરના 3 વાગ્યા છે. કોલેજથી છૂટી ગયો, લેક્ચર પૂરું થઈ ગયું અને બપોરનું ખાવાનું ટિફિન લઈને આવ્યો હતો, એ ખાઈ લીધું છે. હવે ઘરે જવા માટે મેટ્રો જઈશું, શટલ પકડવા. આવ્યું શટલ, સામે આવી ગયું છે આપણું. એમાં બેસીને ઘરે જઈશું. હવે પોતાનું મેટ્રોમાં મળીએ. તો ગાઈસ આ બસ સ્ટેન્ડે પહોંચી ગયો હતો યુનિયનના. સવારે આપણે ડેરા થઈને ગયા હતા અને અત્યારે આપણે યુનિયન થઈને જઈશું, કે ડેરાવાળા રસ્તે ટ્રાફિક બહુ હશે અત્યારે. 4 વાગ્યા અને બસ સ્ટેન્ડ હમણાં જ પહોંચ્યો, જસ્ટ આવ્યો મેટ્રોમાંથી બહાર. અહીંયા આપણે વેઇટ કરીશું બસનું, 5-10 મિનિટમાં આવશે શારજાની બસ, એટલે એમાં બેસી જઈશું. એ આ બસથી આવશે. આ આખું યુનિયન સ્ટેશન છે અને આ બાજુ બધું, પેલી બાજુ આવી ગયું બર દુબઈ આવે છે બધું, મીના બજારને આખું સ્ટેશન. બેસવાની જગ્યા અહીંયા છે બધી, બીજું તો બહાર જ છે બધું. જોઈ લો. 6.5 hours later. હા તો ગાઈસ, જો અત્યારે કોલેજથી આવ્યા ખાસો બધો ટાઈમ થઈ ગયો, બહુ સમથિંગ 5, 5:15 આવ્યો હતો. અત્યારે ઘરે છું, ખાઈ પીને ભણવા બેઠો હતો. જોઈ શકો એ જો આપણું લેપટોપને બધું લઈને બેઠો છું, નીચે બેઠો તો. ખાસું મોડું થઈ ગયું અત્યારે. કેટલા વાગ્યા જો ને, 11:30 ઉપર થયું છે. ભણી રહ્યો ખાસું,
1.5 કલાક ભણવા બેઠો હતો. લેક્ચરનું રિવાઇઝ કરતો હતો. પાછું શુક્રવારે ટેસ્ટ આવે છે એટલે ટેસ્ટનું પણ કરતો હતો. તો ખાસું બધું કરી લીધું. એમ તો મેં કીધું હતું કે હું આમ ડિમોટિવેટ થઈ ગયો હતો. મેં કીધું હવે વ્લોગ નહીં બનાવો, પણ મેં કીધું ના, હવે રિઝોલ્યુશન લીધું છે ને લીધું છે. હવે આ રિઝોલ્યુશન છે નવા વર્ષનું, અઠવાડિયાના 2 થી 3 વ્લોગ આવી જ જશે. એટલે તમે શ્યોરલી જોજો મારા વ્લોગ, અને કમેન્ટ પણ કરજો કે તમને મારા વ્લોગ ગમે છે કે નહીં ગમતા. તો પ્લીઝ કમેન્ટ દ્વારા મને જણાવો. તો બસ હવે વિડીયોને થોડો એડિટ કરીશું અને પછી ઓલમોસ્ટ 12 વાગે સૂઈ જઈશું. કેમ કે ભાઈ ઊંઘ ચડે, ભાઈ ઊંઘ પૂરી થતી નથી. 5:30 વાગે ઉઠવાનું હોય સવારે એટલે. તો ચલો તમે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.